સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું સેમસંગના કીપેડ મોબાઈલમાં તારીખ અને સમય કેવી રીતના સેટ કરવો। હા મિત્રો, તમે પણ તમારા સેમસંગના કીપેડ મોબાઈલમાં તારીખ અને સમય સેટ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં આ બટન દબાવી દેવાનું છે ઉપરવાળું। એ બટન દબાવશો ત્યારે ઘણા બધા ઓપ્શનો ખુલશે, તો તમારે સેટિંગ વાળા ઓપ્શન પર આવી જવાનું છે। આવી રીતના સાઈડ વાળા બટનની મદદથી તમારે સેટિંગ વાળા ઓપ્શન પર આવી જવાનું છે। સેટિંગ વાળા ઓપ્શન પર આવ્યા પછી તમારે ઓકે વાળું બટન દબાવી દેવાનું છે। ઓકે વાળું બટન દબાવ્યા પછી ઘણા બધા ઓપ્શનો ખુલશે, તમે જોઈ શકો છો। તો તમારે સમય અને તારીખ પર જવાનું છે। એના પર ગયા પછી તમારે ઉપરનું બટન દબાવી દેવાનું છે। ઉપરનું બટન દબાવશો ત્યારે આગળ આવું પેજ ખુલશે, તો તમારે એક સ્ટેપ નીચે જવાનું છે। નીચે જશે જશે સમય 6:56 થઈ છે, તો આપણે અહીં કહેશે 6:52। સાઈડમાં છે AM PM। સવારના હોય તો તમારે AM રાખવાના છે, બપોરના હોય 12 વાગ્યા પછી તો તમારે PM રાખવાનું છે। તો અહીંયા PM બરોબર છે। ત્યારબાદ નીચે જવાનું છે। નીચે તારીખ બતાવશે 9/12/2024। તમે કોઈ પણ બદલવા માંગો છો એ અહીંયાથી બદલી શકો આ રીતના। સમય અને તારીખ બદલ્યા પછી તમારે નીચે જવાનું છે। નીચે જશે બતાવશે સમયનું માળખું 12 કલાક અને 24 કલાક, તો તમારે 12 કલાક સિલેક્ટ કરી લેવાનું છે। 12 કલાક સિલેક્ટ કર્યા પછી તમારે આ ઉપરવાળું બટન દબાવી દેવાનું છે। ઉપરવાળું બટન દબાવશો ત્યારે તમારા મોબાઈલમાં એ તારીખ અને સમય સેટ થઈ જશે। આવી રીતના તમે પણ તમારા સેમસંગના કીપેડ મોબાઈલમાં તારીખ અને સમય સેટ કરી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।